નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે જે આપણે ચોમાસું પાક છે ને એની અંદર આપણે વોટર સોલ્યુબલ ખાતર વાપરતા હોય, એટલે કે પંપની અંદર જે ખાતર છે એ ઓગાળીને નાખતા હોય અને એનો સ્પ્રે કરતા હોય તો આપણે સમજવું પડે કે કેટલા દિવસનો પાક થાય ત્યારે કયું ખાતર વાપરવું જોઈએ, એ ખાતરથી આપણે શું ફાયદો થાય। સૌપ્રથમ તો મારે દરેક ખેડૂત ભાઈઓને એક અપીલ રહેશે, તમે કોઈ પણ કંપનીનું ખાતર વાપરો, સારી કંપનીનું ખાતર વાપરવાનું, બને ત્યાં સુધી સ્વદેશી કંપની એટલે કે આપણા ભારત દેશની કંપની હોય એવી કંપનીના ખાતર વાપરવાનો આગ્રહ રાખવાનો છે। બીજા નંબરની અંદર વોટર સોલ્યુબલ જે ખાતર આવે છે એને જ્યારે આપણે ઓગાળવાનું હોય છે તો ઓગાળવામાં એકદમ ઠંડુ પાણી હોય એની અંદર ન ઓગાળવું, ઘણી વખત વધારે પડતા ઠંડુ પાણી હોય છે તો એની અંદર બરાબર ઓગળતું ન હોય, એટલે હુંફાળું પાણી હોય તો થોડુંક વધારે સારું રહેશે। એટલે કે જો બોરનું ઊંડેથી પાણી આવતું હોય એ પણ આપણે ગરમ થોડુંક હુંફાળું હોય છે, અથવા તો જે કહી શકાય કે તાજું પાણી હોય એમાં ઓગાળવાનું છે, એટલે કે જો કહી શકાય કે જે તાજું પાણી હોય એમાં આપણે આ ખાતરને ઓગાળવાનું હોય છે। ઘણી વખત આપણે એવી ભૂલ કરતા હોય ખેડૂત ભાઈઓ કે જે આપણે પાણીનો ટાંકો વાળીએ ભરેલો હોય, કુંડો ભરેલો હોય, આખી રાતે કુંડો ભરેલો રહીએ એટલે એ પાણી સવાર સુધીમાં ઠંડુ થઈ જતું હોય અને એ ઠંડા પાણીમાં આપણે ખાતર ઓગાળીએ તો બરાબર ઓગળતું નથી। એટલે તાજું પાણી, કૂવાનું કે બોરનું તાજું પાણી જો આપણે મોટર ચાલુ કરીને એ પાણીમાં ઓગાળશું તો આસાનીથી ઓગળી જશે। બીજા નંબરની અંદર જ્યારે આપણે ખાતર ઓગાળતા હોય, દ્રાવણ કરતા હોય છે ત્યારે એકી સાથે આખું પેકિંગ ન ઠલવી દેવું, આપણે ધીમે ધીમે એમાં નાખવાનું છે ખાતર પાણીની અંદર, જેમ ઓગળતું જાય એમ ધીમે ધીમે ખાતર નાખી દેવાનું જેથી કરીને ખાતર વ્યવસ્થિત ઓગળી શકે। હવે આમ જોવા જઈએ તો આપણે જે ખાતરની વાત કરીએ જેમાં પાયાના અને અલગ અલગ ખાતર તો આપણે વાપરતા જ હોય, પણ ઉપરથી આપણે જે પંપ દ્વારા સ્પ્રે કરીને ખાતર વાપરીએ છીએ જેમાં 19-19-19 હોય, 12-61-0 હોય, 0-52-34 છે, 13-0-45 છે, 0-0-50 છે, આ પ્રકારના આપણે વોટર સોલ્યુબલ ખાતર વાપરીએ છીએ। આ 1 કિલો પેકિંગની અંદર આવતા હોય છે, દરેક કંપની બનાવે છે। હવે આની અંદર આપણે પહેલો સ્પ્રે કરવાનો થાય ત્યારે પહેલો સ્પ્રે છે ને ખરેખર આપણે 25 દિવસે કરવો જોઈએ। આમ તો દરેક પાક હોય, કપાસ હોય, મગફળી હોય, એરંડા, તુવેર, લસણ, ડુંગળી, દરેક પાકની અંદર ચોમાસું હોય, શિયાળું હોય, દરેક પાકની અંદર આ બધા ખાતર છે એ વાપરવામાં આવતા હોય છે। અત્યારે આપણે ચોમાસું સિઝન છે એટલે મગફળીની વાત કરીએ છીએ। 25 દિવસનો પાક જ્યારે પણ થાય છે ત્યારે 19-19-19, જ્યાં 19-19-19 એટલે આમ તો NPK કહેવાય, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ। N એટલે નાઇટ્રોજન, NPK, N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ ને K એટલે પોટાશ। NPK છે એ 19-19-19 આની અંદર આવતું હોય છે ને એ 19-19-19 છે, આ ત્રણેય ગ્રેડ છે આપણે છંટકાવ કરીએ જ્યાં વોટર સોલ્યુબલ ખાતર આવે છે એ છંટકાવ કરવાથી પાકને આપણે સંતુલિત પોષણ મળે છે, વૃદ્ધિ વિકાસમાં પણ શરૂઆતના સમયે જે જરૂર હોય તેમાં સારો એવો ફાયદો કરે છે અને 25 દિવસ આસપાસ, 2-3 દિવસ કે 4 દિવસ આગળ પાછળ ચાલે પણ 25 દિવસ આસપાસ આપણે આ ખાતરનો આપણે વપરાશ કરવો જોઈએ। બીજો છંટકાવ જ્યારે આપણે કરવાનો થાય ત્યારે 40 દિવસ આસપાસનો જે પાક થાય ત્યારે આપણે કરવાનો હોય છે ફ્લાવરિંગ સમય। આમ તો જોવા જઈએ તો મગફળીની અંદર પણ 40 દિવસે ફ્લાવરિંગ થતું હોય છે અને ઘણા બધા પાકોની અંદર ફ્લાવરિંગ ત્યારે થતું હોય છે, ત્યારે 12-61-0 કે જેની અંદર પોટાશ છે એ 0 થઈ જશે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને વસ્તુ મળે છે, 12% નાઇટ્રોજન અને 61% એને પોટાશ ફોસ્ફરસ મળી જાય છે। પણ એની સાથે આપણે બોરોન અલગથી એ પણ વોટર સોલ્યુબલ 1 કિલો પેકિંગની અંદર મળતું હોય છે, એ પણ દરેક કંપની બનાવે, ત્યારે 12-61-0 ની સાથે બોરોન ખાતર છે એ આપવામાં આવે તો સારું રહે છે। ફૂલની જે બંધારણ થતું હોય છે, ફ્લાવરિંગ થતું હોય છે એમાં કામ આપે છે, દાણાની રચનામાં મદદરૂપ થાય છે। એટલે આ રીતે 40 દિવસે જો આપણે ખાતર વાપરતા હોય આપણા પાકની અંદર તો 12-61-0 પ્લસ બોરોન ખાતર વાપરવું જોઈએ। એ સાથે જ્યારે પણ એના પછીનો ડોઝ એટલે કે 55 દિવસે ત્રીજો ડોઝ જ્યારે પણ આવે છે ત્યારે 55 દિવસે ડોઝ કરવાનો હોય। 55 દિવસનો પાક થાય ત્યારે 0-52-34 એટલે 00, એટલે કે નાઇટ્રોજન છે ત્યારે એમને જરૂર નથી એટલે 00, નાઇટ્રોજન છે 00 થઈ જાય, 52% ફોસ્ફરસ અને 34% છે એ પોટાશ હોય। ત્યારે આમ જોવા જઈએ તો ઘણી વખત આપણે ફ્લાવરિંગ લાગી ગયું, ફ્લાવરિંગનું કદ વધારવું, વજન વધારવું, એમાં પણ પોટાશ છે એ મદદરૂપ થતું હોય છે। વૃદ્ધિ, ફૂલો અને જે આપણે એની દાણાનું બંધારણ થતું હોય એ બધામાં કામ કરે છે। એટલે 55 દિવસનો પાક થાય અને ત્યારે પણ જો આપણે વોટર સોલ્યુબલ ખાતર વાપરતા હોય તો 0-52-34 ખાતર છે એ દરેક કંપની બનાવે છે એ આપણે વાપરવું જોઈએ। એ પછીનો છંટકાવ એના 10 દિવસ પછી 65 દિવસનો પાક થાય ત્યારે પાછો આ આપણે છંટકાવ કરવાનો થાય ને 65 દિવસનો પાક થાય ત્યારે છંટકાવ કરવાનો થાય ત્યારે 13-0-45 એટલે નાઇટ્રોજન છે એ 13% મળી જાય, ફોસ્ફરસ છે એ 0% થઈ જશે
અને પોટાશ છે એનું પ્રમાણ પછી વધી જશે, એ 45% સુધી થઈ જશે. દાણાને ભરાવદાર કરવા અને ગુણવત્તાવાળા કરવા, જે આપણે ફ્લાવરિંગ લાગેલું છે એનો દાણો છે એને ભરાવદાર કરે, વજનવાળો કરે અને એની ગુણવત્તા સુધારવાનું કામ છે એ આ 13-045 કરે છે. એટલે આ ખાતર છે એ પણ વોટર સોલ્યુબલ છે, આને આપણે વાપરી શકાય છે. એક પંપની અંદર 100 ગ્રામ એટલે કે 1 કિલો પેકિંગ હોય એમાંથી 10 પંપ છે એ કરી શકાય. આમ જોવા જઈએ તો 19-19-19 હોય કે 0-52-34 હોય, 12-61-0 હોય, બધા જનું પ્રમાણ સેમ છે. 1 કિલોમાંથી 10 પંપ કરવાના હોય છે. એટલે 65 દિવસે આપણે આનો છંટકાવ કરી શકાય. અને આપણે પછી છેલ્લો છંટકાવ કરવાનો હોય છે, એટલે કે એ છંટકાવ છે 80 દિવસે કરવાનો હોય છે. 80 દિવસે જે કરવાનો હોય છે એમાં વોટર સોલ્યુબલ ખાતરની અંદર 0-0-50 00-00-50 એટલે કે માત્ર આની અંદર આપણે પોટાશ મળે છે. અને આ પોટાશ છે 0-0-50 છે આપણે 80 દિવસે આપણે પાકને આપવું જોઈએ. 80 દિવસે આમ તો જનરલી ફ્લાવરિંગ લાગી જ ગયેલું હોય, એ ફ્લાવરિંગની અંદર ફાયદો કરશે, દાણા ભરાવામાં મદદરૂપ કરશે, ઉત્પાદનમાં વધારો કરશે અને ગુણવત્તામાં સુધારો કરશે. એટલે બધી જ રીતે છે આ વોટર સોલ્યુબલ ખાતર છે એ પણ આપણે ફાયદો કરતું હોય. એટલે ખાસ કરીને જોવા જઈએ તો આપણે જે વોટર સોલ્યુબલ ખાતર છે આપણે ખેતી પાકોની અંદર વાપરતા હોય, એમાં પણ ચોમાસું પાકની અંદર વાપરતા હોય છે. તો આ જે મગફળીના પાક વિશે વાત કરી છે એની અંદર જે આપણે 25 દિવસે, 40 દિવસે, 55 દિવસે, 65 દિવસે અને 80 દિવસે આ 5 જે અલગ અલગ પ્રકારના ખાતર છે, જેમાં 19-19-19, 12-61-0 પ્લસ બોરોન હોય, 0-52-34 હોય, 13-0-45 હોય કે 0-0-50 હોય, આ તમામ જે ખાતર છે એ દરેક કંપની બનાવે છે. કોઈ પણ આપણે સારી કંપનીનું વાપરી શકીએ. ભારતીય કંપની હોય, સ્વદેશી કંપની હોય અને સારી ગુણવત્તાવાળું બનાવતા હોય, કોઈ પણ કંપનીનું આપણે લઈએ અને આ વાપરીએ તો આ બધા જે ખાતર છે એ આ પ્રકારે વાપરવાથી આપણે અલગ અલગ ફાયદા થતા હોય છે. અને ખાસ કરીને વાપરવાનો સમય છે એ મેં આપને જણાવ્યું, આખા સંપૂર્ણ વિડીયોની અંદર વોટર સોલ્યુબલ ખાતર વિશેની જે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આમ દરેક ખાતર છે એ 1 કિલો પેકિંગની અંદર આવે છે. 1 કિલોમાંથી 10 પંપ કરવાના, એટલે કે એક પંપે 100 ગ્રામ જવું જોઈએ. અને પાકની અવસ્થા પ્રમાણે પંપ છે એ કરવા જોઈએ. નાનો પાક હોય તો આપણે 2 થી 2.5 પંપ કરતા હોય, મોટો પાક થાય તો 3 પંપ કરીએ, અને પાકનો બહુ ગ્રોથ વધારે થાય તો 4 કે 4.5 પંપ પણ આપણે કરવા પડે. એટલે એ પ્રકારે આપણે જો આ વોટર સોલ્યુબલ ખાતર છે એ આપણા પાકોની અંદર વાપરીએ તો આપણા પાકની અંદર આપણે સારી ક્વોલિટી વાળું, ઉચ્ચ ગુણવત્તા વાળું અને વધુ ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. અને વધુ ઉત્પાદન લીધું હોય, સારી ગુણવત્તા હોય તો આપણે માર્કેટની અંદર 2 પૈસા વધારે કમાઈ શકાય છે. એટલે જે વોટર સોલ્યુબલ ખાતર વિશેની જે સંપૂર્ણ માહિતી હતી એ આજના વિડીયોની અંદર મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.